શેઠ જય માતાજી. જય માતાજી. કેમ છો? સારું. સારું છે. આ જો તમારે છોડીને લાવ્યા. હા આ તમારી છોડી છે. મારી દીકરી છે. તઈ દીકરી ક્યાં હતી અત્યાર સુધી? હવે આ બધા સવાલ પછી કરજો. તમારી દીકરી મળી ગઈ છે ને તો ખુશ થાવ. ઈ ક્યાં હતી, હું કર્યું, ઈ હંધો આ ભૂલી જવાનું છે. દીકરી તને ખબર છે આ તારો બાપો તો મરીને જીવતો હતો. તું ગઈ ને પછી તો મને ખબર જ નથી કે મારી જિંદગી શું છે, મારું જીવન શું છે. બસ તારી યાદમાં ને યાદમાં હું મારા દિવસો વિતાવતો હતો. મેં તમને નહોતું કીધું શેઠ તમે ચિંતા કરો માં જરાય. કુળદેવી બને અમારી કુળદેવી તમને મળાવી દે તમારી દીકરીથી. જો આજે કુળદેવીની કૃપાથી તમારી બાજુમાં બેહાડી. મારી દીકરી મને મળી ગઈ. બસ હવે ભગવાનને એ જ પ્રાર્થના કરું કે બસ મારી દીકરી મારીથી ક્યારેય અલગ નહીં કરતો. હા હું ક્યારે અલગ નહીં કરે. હવે જલ્દી છે ને સારું કામ કરો. હા હંધી પ્રોપર્ટી છોડીને નામે કરી દો. હવે તમે કહેવાય ખૈરું પાન. હા. ક્યારે તઈ? ખરી જાય હું નક્કી. તઈ બિચારી આમ જો આવડી મોટી થઈને દુઃખમાં કોઈ દી સુખ નથી જોયું તમારે છોડીએ તો. મારા દીકરા હવે તું અહીંયા આવી ગઈ છો ને, તારા બાપ પર આવી ગઈ છો. હવે તો સમજો દુઃખ નામનો શબ્દ તારા જીવનમાં ક્યારેય નહીં આવે. અને ભાઈ મીરા, તારો ખૂબ ખૂબ આભાર. અરે તમને તો હું કેટલો આભાર માનું એટલો ઓછો છો. તમારે જે જોવે એ માગી લ્યો. આજ તો બહુ જ ખુશ છું. ના અમારે કાંઈ નથી જોતું. અમારે બસ કાંઈ નથી માતાજીની દયા છે. તમે ખાલી આશીર્વાદ આપો કે અમે છે ને આવીને આવી સારી જિંદગી જીવીએ. બસ અને છે તમારે ને- છોડીને ખુશ રાખો હવે. હા. અરે આ મારી દીકરી તો મારા કાળજાનો કટકો છે. હા. એને ખુશ રાખવામાં હું કોઈ પાછી પાની નહીં કરું. અને હવે તો મારું આ બધું એનું જ છે ને, મારે ક્યાં ગળે બાંધીને લઈ જવું છે. આમ જો શેઠ હું શું કહું છું કે આ છોડીના જે મમ્મી હતા ને એના લાલન પાલન કરતા હતા ને એ બિચારા બહુ ગરીબ બાઈ છે. તો એનું હું એટલું કહું છું કે એને ખાવા પીવાનું ને તમે થોડું જોઈ લો ને. એક કામ કરો તમે 10,000 રૂપિયા મને આપી દો તો હું એના મમ્મીને પહોંચતા કરી દઉં. અરે આને જેને મોટી કરી છે ને, હા. એનું તો હું પગ ધોઈને પાણી પીવું ને તોય ઓછું છે. એનો તો ઉપકાર હું જીવનભર નહીં ભૂલી શકું. કારણ કે મારી દીકરીને એને મોટી કરી છે, એવડી મોટી કરી. સાચી વાત. સાચી વાત છે. આ કદાચ અડધી પ્રોપર્ટીના નામે કરી દઈ ને તોય કઈ સેટને ઓછું નથી. ના, ના. ઘણો રૂપિયો છે એમની પાસે. અરે હું આજથી જ આજ બપોર પછી આ બધી મારી મિલકત હું મારી દીકરીને નામે કરી દેવાનું છું. તો હવે સાચી વાત અને છે. દીકરી તું ક્યાં રહેતી હતી અત્યાર સુધી? ઈ તો કે મને બધી તારું જીવન કેવું હતું એ બધી મને કે. હું છે ને એક માસીએ મને રાખી હતી. બહુ સારી રીતે મને રાખતા હતા. અને તું કેટલું ભણી છો? મને પૂરેપૂરું ભણાવી છે એણે. પૂરેપૂરું એટલે એ બપોરથી હાંજ સુધી એમ કહેવા માંગશો ને? નહીં, નહીં તું કહેતી હતી ને 12-500. હા. કોલેજ કરી છે એમ. હા કોલેજ કોલેજ કરી. કરી. હું અરે, ભૂલી અરે, જાઉં અરે. છું શું. હવે તો છે ને હું મારી દીકરીને હવે હું ભણાવી આગળ. જુઓ તમે, એને હું એવી પાવરફુલ બનાવું ને કે આ બધુંય મારી દીકરી સંભાળી. અરે મારી આ દીકરી નહીં, આ તો મારો દીકરો છે, દીકરો. સાચી વાત છે. સારું લ્યો, આ ભગવાન માતા જે બાપ દીકરીને ભેગા તો કર્યા. છોડી હવે તું હાચવીને રહેજે હો. બસ બધુંય સુખ હવે મને ભગવાને આપી દીધું. આજે મને માનતાઓ માની હતી ને એ બધું અત્યારે મને એમ લાગે એ બધી અત્યારે ફળી છે. કહેવાય ને ભાગમાં હોય ને ત્યારે જ દીકરીનું સુખ મળે. સાચી વાત છે. હા તો શેઠ લાવો ઓલા 10,000 લાવો મમ્મીને. ના 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 આપે જ લઈને. અરે રેવા દેવા. અરે હારા કામ કર્યા હોય ને આ પુણ્ય કર્યા હોય ને આ પૈસા ન મગાય. હા તો રેવા દે. રેવા દો, તમે તમારી દીકરીને દેજો, અમારે નથી જોતા હો. અને હવે તો હા મને યાદ આવ્યું. ઓલા પ્રદીપ મને બહુ કહેતો હતો એ કે એ તમારી દીકરી ન હોય. મને એ શંકાઓ કરતો હતો. એને તો છે ને હવે બતાવી હા, દઉં ઈ છે. થોડાક વાયડા લાગતા હતા જોવામાં તેવા જ લાગતા હતા તમારા દોસ્તાર. હા એને છે ને હવે હું બતાવી દઉં. સારું હાલો, હવે અમે રજા લેવી. તમે પ્રદીપભાઈને જે બતાવવું હોય ને એ બતાવ્યા કરજો. ધ્યાન અરે રાખજે એને છોડી. હું અહીંયા બોલાવી લઉં છું, તમે બેહો ને. હવે અમારે મોડું થાય ને, આ મારે હંધે કામ કરવા જવાના હોય. પ્રદીપભાઈને તમે કહી દેજો. કઈ મારે દાડીએ જવાનું 110 રૂપિયા હાલો, દીપ. હાલો, હાલો. હારું આમ જો પપ્પાને ધ્યાન રાખજે હો સોડી. હા જો ને. જય માતાજી જય માતાજી. હારું. હવે પપ્પા છે ને તમારો બધો બિઝનેસ હું સંભાળી લઈ હો. અરે હવે તો ક્યાં મારે કોઈ જાતની ચિંતા જ છે. હવે તો ભગવાન આ બધું મારી પાસે લઈ લે ને, બસ એક મારી દીકરી મને આપી દે ને એટલે ઘણું. એને એ જો એને આપી જ દીધી. કહેવાય છે ને કે પુણ્ય છે ને જ્યારે એનું પોટલું ભરાય ને પુણ્યનું, ત્યારે જ આપણા પુણ્ય ઉઘડે છે. આ મારું પુણ્ય ઉઘડી ગયું હવે છે. મળી ગઈ ને તમને. ધક્કા હું મારશો? તો હું કરું? બુદ્ધિ જ નથી. એક તો ઓલો 10,000 તારો હગો આપતો હતો
ત્યાં ના પાડીને બેઠી. મારો હકો 10,000 આપતો હતો ને એટલે જ તમને ના પાડી. માંગા 10,000 રૂપિયા હું માંગા બુદ્ધિ વગરના. જી આવે ઈ તારે હું યા દાંતે ઠોકવા છે કઈ તારી પાસે? મારી પાસે ભલે કાંઈ ન હોય પણ તમે મારી વાત તો સમજો. આ 10,000માં મોઢું નાખશો ને તો એને શંકા પડશે કે આ બે માણસે પૈસા હાટું હંધું કર્યું છે. સમજતા કેમ નથી? સમજુ છું એટલે જ માંગ્યા, તું નથી સમજતી. કઈ છે વાપરવા થઈ જાય કે નહીં? 2 મહિના શું કરશું? એકબીજાને મોઢા જોઉં. હા તો અત્યાર લાગી હું કર્યું? મોઢા જ જોયા છે ને, હજી એકાદ મહિનો મોઢા જોઈ લેવું તો બધું હરખું થઈ જાય. સારું લ્યો થઈ, તમે કયો એમ કરી બીજું તો હું. આ તે અમે કઈ એમ જ કરવાનું હોય, બુદ્ધિ વગરના કામ ન કરવાના હોય. હા, હવે કેદી પ્રોપર્ટી લખશે ને કેદી આવશે ખબર છે? હાવ ન આવી હોત તો શું કરત? આવશે હવે, ચિંતા કર મને. આજે તમે ચિંતા કરાવો મને પણ ખોટી ખોટી. પણ હું તો ચિંતા તારી ઓછી કરતો તો 10,000 માખીને, તું મૂંગી મરતી નથી. તમે મૂંગા મરો ને. અરે પણ ગોગી ઓલો તારો હગો આપતો થો 10,000 પાકીટ બહાર કાઢ્યું તું, ખબર પડે કે નહીં? બધી ખબર પડે છે મને. કઈ હું તમે આખી વાત સમજા મારી. ભાઈનો દોસ્તાર પ્રદીપ રહ્યો ને એ બહુ હોશિયાર છે. જો એને જરા કઈ શંકા પડી ને કે આપણે આ હંધું પૈસા હાટું કર્યું છે તો આપણો બેનો વારો ચડશે, પ્રોપર્ટી હાથમાંથી જાય એમ કહું છું. એ વાત સાચી હો તારી, ઈ મને ભૂલાઈ ગયો તો પ્રદીપ તો. હા, એ પ્રદીપને યાદ રાખો. આ મેન કરતા હારતા પ્રદીપ જ છે. ચાલાક માણસ છે. આટલી ખબર પડશે ને તો બધી બાજી આપણી વિખાઈ જાય અને પોલીસ ચોકીમાં હવા ખાઓ. હા લેતે, હવે નહીં માગે, આપણે પાછા આપી દેવું. આ પાવ તો પાછા આપી દે તો હાલો હવે જાય. સારું હાલતી. ખબર કાંઈ પડે નહીં. એ હો વાયડી તમે તને છે આપણી કંપનીના સોફ્ટવેર છે એ બાબતે હું તને જણાવું છું. હું તને ખબર પડે જો આ એક સોફ્ટવેર છે ને અહીંથી તું ખાલી આપણે કયા ક્લાયન્ટને ક્યારે માલ ગયો એ જોવું હોય તો ખાલી એનું નામ લખવાનું એટલે બધી એની ડિટેલ આવી જાય. એણે પેમેન્ટ ક્યારે આપ્યું, કેટલા લેવાના, બધું આવી જાય. આ તો સારું ગોઠવું છે તમે. હા, આ સોફ્ટવેર જ બનાવડાવ્યું છે આપણે એટલે એ તારે અત્યારે ખાસ ધ્યાન રાખવાનું. પછી હા. કોને આપણે માલ મોકલવાનો છે એ અહીંયાથી તું શિફ્ટ દબાય ને હા. એટલે આ એનું નામ લખે એટલે એને ખબર પડી જાય તરત. હા લે આવ આ જો એની ફાઇલ છે. બોલ પ્રદીપ, શું આવવાનું થયું? હવે એને જ સંભાળવાનું છે ને ભવિષ્યમાં, એટલે એને તો હવે સોંપવું જ પડશે બધું, આજે નહીં તો કાલે. અને મારે તો એક ટેકો થઈ ગયો દીકરાનો. ના ના એ વાત સાચી તો મારો થોડું વખતું જ પડે ને ટાઈમ આવે. હા હા પણ માફ કરજો નરેશભાઈ, મેં તમને પહેલાંય કીધું હતું કે જે પેલો મીરા અને એનો ઘરવાળો છે ને એ ઉપર મને થોડોક ડાઉટ હતો, એટલે આજે આપણે DNA ટેસ્ટ માટે જવું. તમારા અને બેનના મેચ થાય છે કે ચેક કરો. અરે પણ તું આ ખોટી શંકા કુશંકા કરે છે. તારો સ્વભાવ એવો રહ્યો ને શંકા કરવાનો. તને કોઈ જો તને દૂધ આપે ને દૂધ તો તને એમ થાય કે આમાં દૂધમાં નથી કંઈક તો હશે. પછી ભલે તારો ઘરનો આદમી હોય, તારે કામ સ્વભાવ જ એવો રહ્યો ને તારો શંકા કરવાનો, એટલે તને એવું જ દેખાય. એવું કાંઈ કરવું નથી. અને આ છે ને મારી દીકરી છે અને એટલા બધા પ્રૂફ મળી ગયા અને એ બેનને વર્ષો પહેલા આ દીકરી મળી હતી, એ બધું નજર સામે જ છે. હા, હવે તો તું એમ જ કહે ને, હવે કઈ તારે મારી જરૂર નથી. અત્યાર સુધી મેં જે કીધું એ બધું તે કર્યું બરાબર. હવે તારે તારી છોકરી મળી ગઈ એટલે તને ખબર પડી ગઈ હવે આ ભાઈની આપણે કઈ જરૂર નથી, એટલે હવે એ નો રહી તો શું ફેર પડે, બરાબર ને? એવું નથી, પણ આ જે ખોટું હોય તો ખોટું જ કહેવું પડે ને મારે. તો પણ મેં ત્યારે તને કીધું હતું કે મારે જ્યારે કોઈ આ ભાઈ જે છોકરી લાવશે એનું પ્રૂફ કરાવવા જોઈએ તો તે હું કામ દે આ પાડી હતી. મારા માટે કહું છું, તું નો માન તોય કાંઈ વાંધો નહીં, અને માન તોય વાંધો નહીં. હું જાઉં છું આજે મારા ઘરે. અરે તમે રહ્યો હવે તમારે હારે, ના બરાબર? ના કરાવી નાખશું. ચાલો ને હવે તું કહેશો એટલે તારા શંકાના સમાધાન માટે હું કરાવું છું. નહીંતર જો હું નહીં કરાવું ને તો પાછું તને મોઢું ચડી જાય. એટલે તારી માટે કરાવી લેવું છું, બસ કરાવી લેવી. ક્યાં જવાનું અમને કહે એટલે અમે બે બાપ દીકરી જઈ આવશું. એ ત્યાં જવાનું નથી, હું આવું છું. મારો મિત્ર એક જ્યાં જોબ કરે છે ને ત્યાં હું તમને ફોન કરું ને એટલે આવી જઈશ. હું ત્યાં અત્યારે જાઉં છું, કઈ વારો આવે છે ને કઈ રીતનું છે બધું વાતચીત કરી અને પછી તમને વોટ્સએપમાં એનું લોકેશન નાખી દઈએ અને એડ્રેસ નાખી. હા તે બસ કરાવી નાખ્યું બસ. હા એટલે આવી જાય. એટલે હું છે મારી શંકાનું સમાધાન થઈ જાય અને પછી કઈ ઉપાધિ નહીં તમ તારે. તારે શંકા છે ને એટલે જ કરાવું છું. બાકી મને તો પૂરો ભરોસો છે કે આ મારી દીકરી છે, એમાં કોઈ બે મત નથી. કારણ કે આમ જો મારું મન કહે છે કે મારી દીકરી છે, એ થોડું ખોટું હોય. અને એ વાત તો સાચી છે. પણ બહુ ભણેલ લાગે છે આ બધું કોમ્પ્યુટરમાં લેપટોપમાં બધું ફાવી ગયું ને. હા ભણેલી છે, કહે છે ને મોરના ઈંડા ચિતરવા ન પડે.
હું કેમ હું ભણેલો નથી છતાંય હું હોશિયાર છું, તો આ તો મારી દીકરી છે, એમાંય પછી ભણેલી, એટલે એ કેટલી હોશિયાર હોય એ તું વિચાર કર. નહીં પણ જેને મળી એ લોકો ભણાવી એમ બહુ કહેવાય એમ કહેવાનું મતલબ મળેલા છોકરાને કોણ નગર ભણાવે. પ્રદીપભાઈ એમાં એવું હતું ને કે મારો મમ્મીને ત્યાં દીકરી નહોતી એટલે. હા, અને દયાળુ હોય એના મમ્મી એટલે એને ભણાવી હોય. સારું કહેવાય ને કાંઈ વાંધો નહીં. તો હું છે ને જાઉં છું ત્યાં અપોઇન્ટમેન્ટ ને બધું લઈ લઉં, જે વારો આવે એમ હોય સેટિંગ કરું તો એટલે આવી જજો ગાડી બરાબર. હા, તે વાંધો નહીં, આવી જવાય. એ હા વાહ સીતારામ. સીતા નાનપણનો મિત્ર છે મારે. પણ એ બધું તો ઠીક, ઓફિસમાં તમારું કામ સંભાળતા હોય એટલે બધા વહીવટ કરે, પણ આને આપણા ઘરના વહીવટમાં પડવાની શું જરૂર છે? ઈ તો બધોય મારો ઉજળો લઈ નાખે, જો હું એનું કયું ન કરું ને તો એવો મિત્ર છે મારે, અને એ કે ને મારે કરવું જ પડે પાછું. પણ પપ્પા ડીએનએ ટેસ્ટ કરાવવાની કઈ જરૂર નથી. હું એમ જ કહું છું કે ડીએનએ ટેસ્ટ કરાવવાની કાંઈ જરૂર નથી. જો નોય રેસાઈ ગયો, હવે તારે ક્યાં મારી જરૂર છે, હું કહું એમ તું કાંઈ કરવાનો નથી, મળ્યો ને એવું બોલવા, એટલે એને એક શંકાનું સમાધાન થઈ જાય ને એટલે કરાવી લેવી, એમાં આપણે શું વાંધો છે? પણ તમને તો ભરોસો છે ને અરે કે મને હું પૂરો ભરોસો છે. તમારી દીકરી છું એમ? હા, અરે મારું મન કહે છે કે તું મારી દીકરી છો, એનો ખોટું બોલે મન, માણસનો ચહેરો ખોટું બોલે પણ અંદર દિલ હોય ને એ તો સાચું જ હોય. કાંઈ વાંધો નહીં, એ ચિંતા મુક્ત, આપણે એનો ફોન આવશે ને ત્યારે જઈ આવશું બીજું.